નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું માલવી પટેલ આપ સૌનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલમાં આજનો વિષય છે ચોમાસામાં વાહનોની સુરક્ષા। કારણ કે અત્યારે કહેવાય ને કે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને જેમાં આપણે જ્યારે ઓફિસ જવા નીકળતા હોઈએ છીએ કે અન્ય કોઈ કારણસર આપણે જ્યારે વ્હીકલ લઈને નીકળતા હોઈએ છીએ તો રસ્તામાં કેટલાક પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય છે। જેમ કે આપણે રસ્તા પરથી નીકળ્યા અને અચાનક વરસાદ આવી ગયો અને વરસાદ એટલો બધો પડતો હોય છે કે જેના કારણે વાહનોની અંદર પાણી ભરાઈ જતા હોય છે। ઘણા બધા દ્રશ્યો આ ચોમાસામાં પણ આપણે એવા જોયા છે જેમાં વ્હીકલમાં પાણી ભરાવાને કારણે વ્હીકલ સ્ટાર્ટ થતા નથી, લોકો ધક્કા મારીને પણ પોતાના વ્હીકલને ઘરે લઈ જતા હોય છે અથવા તો ગેરેજમાં લઈ જતા હોય છે। એવા પણ દ્રશ્યો તમે જોયા હશે। અને જો રસ્તા પર નથી બગડતા તો ઇનકેસ ઘરે પણ જો વ્હીકલ હોય અને કહેવાય ને કે 4 ફૂટ 5 ફૂટ પાણી ભરાઈ જાય છે, ઘૂંટણ સુધીનું પાણી પણ ભરાઈ જાય છે, જેમાં તમારું વ્હીકલ પણ ડૂબી જાય છે। ઘણા બધા દ્રશ્યો આપણે એવા બેઝમેન્ટની અંદર પણ જોયા છે જ્યાં પાણી ભરાઈ જતા હોય છે। એટલે કે વાહન લઈ નથી ગયા તેમ છતાં વાહન પાણીમાં પલળે છે અને પાણી ભરાઈ જવાની જે સમસ્યા વ્હીકલમાં આવતી હોય છે તેના કારણે વ્હીકલની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે। તો આજે આ વિષય ઉપર વાત કરવી છે કારણ કે વરસાદમાં વાહન બંધ થઈ જતા હોય છે જેના કારણે એન્જિનમાં પાણી ભરાતા હોય છે। આ સાથે આપણે આર્થિક નુકસાની ભોગવવી પડતી હોય છે, ખર્ચો વધી જતો હોય છે કારણ કે આપણે દરરોજ વાહનોની જરૂર પડતી હોય છે। કોઈક ઓફિસે જતું હશે તો કોઈક અન્ય કોઈ કારણોસર અન્ય કોઈ જગ્યાએ જતું હશે, પરંતુ ચોક્કસથી આપણી પાસે જો વ્હીકલ નથી હોતું તો આપણે ક્યાંય સમયસર નથી પહોંચી શકતા અને એટલા જ માટે કહેવાય કે વાહનોની સુરક્ષા પણ ખૂબ જ જરૂરી છે। કારણ કે ઘણા બધા દ્રશ્યો આપણે એવા પણ જોયા છે કે વરસાદના પાણી એટલી હદ સુધી ભરાઈ ગયા હતા કે જેના કારણે વાહનો એ જ જગ્યા ઉપર છોડીને જવાની ફરજ પડી હતી। અને એનું કારણ છે કે જે વાહન છે તમે જો સ્ટાર્ટ કરવા જાઓ છો, એ કાર તમે સ્ટાર્ટ કરવા જાઓ છો તો ચોક્કસથી પાણી અંદર ભરાઈ જાય છે અને કદાચ જે એન્જિન છે તેમાં પણ સમસ્યા સર્જાતી હોય છે, તેવા પણ દ્રશ્યો જોવા મળતા હોય છે। આ વિષય ઉપર આપણે વાત કરવી છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। આપણી સાથે અત્યારે ગેસ્ટ પેનલમાં ઉપસ્થિત છે પિયુષ જેસલપુરા, જેઓ ટાટા આઈએએસ ના લેક્ચરર છે। આપનું સ્વાગત છે પિયુષભાઈ। નમસ્કાર મેડમ જી, સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે મનિંદર સિંઘ ખાલસા, જેઓ કાર એક્સપર્ટ છે, તે પણ આપણી સાથે જોડાયા છે। મનિંદર સિંઘજી, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। યસ મેમ, થેન્ક્સ અ લોટ। જી, વાત કરી કે વ્હીકલની અંદર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। હવે આ પાણી ભરાવાના કારણે વારંવાર કહેવાય ને કે બંધ પડી જતા હોય છે વ્હીકલ। તો પિયુષભાઈ, આપને પૂછવા માંગુ છું, પેટ્રોલથી ચાલતા વાહન હોય કે પછી ઈવી હોય એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હોય, જેમાં આપણને આ સમસ્યા જોવા મળતી હોય છે કે પાણી ભરાવાને કારણે વ્હીકલ્સ બંધ પડી જતા હોય છે। તો તેની પાછળનું કારણ શું? શા માટે વ્હીકલ બંધ થઈ જતા હોય છે? એનું કારણ એવું છે મેમ કે આપણે ત્યાં ઇલેક્ટ્રિક વ્હીકલ ની અંદર જે બધું જ વાયરિંગ હોય, વાયરિંગ ની અંદર ક્યાંય પણ પાણી જાય તો પાણી એ કરંટ લીકેજ કરે અને શોર્ટ સર્કિટ કરે। એટલે સેફ્ટી પ્રિકોશન ના લીધે એને તરત ને તરત બંધ કરી દેવામાં આવે છે। એટલે કંપનીની અંદર સિસ્ટમ જ એવી હોય કે એનું વાયરિંગ ની અંદરથી ક્યાંયથી બી કરંટ લીકેજ થાય તો તરત જ એ બંધ કરી દેવામાં આવે, એટલા માટે। ચોક્કસથી આપણી સાથે મનિંદરસિંહજી પણ જોડાયા છે। મનિંદરજી, શું કહેવું છે? કારણ કે પાણી ભરાવાની સમસ્યા અને આપણે જ્યારે રસ્તામાં અટવાઈ જઈએ તો કેવી પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે તે આપને પણ ખ્યાલ હશે, પરંતુ આ પરિસ્થિતિમાં જો આપણે મુકાઈ જઈએ છીએ, વ્હીકલમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે આપણે વાહનને ખેંચીને લઈ જવું પડતું હોય છે, વાહન સ્ટાર્ટ નથી થતું, આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? એકચ્યુઅલી કેવું થાય છે, ગમે ત્યારે જ્યારે પાણી ભરાઈ જાય રસ્તામાં અને ગમે ત્યારે વી આર ઇન અ પેનિક, વોટ વી ડુ ઇઝ કે આપણે આપણા વ્હીકલને ક્લોઝ એન્જિન ઓફ કરવાના બદલે આપણે એને ડ્રેગ કરીને કાઢવાનું વિચારીએ છીએ કે જેમ તેમ અહીંયાથી અમે નીકળી જઈએ, સો વી કેન સ્કીપ ધ સિચ્યુએશન, બટ ધીસ ઇઝ નોટ એક્ઝેક્ટલી ડન। એકચ્યુઅલી ગમે ત્યારે તમારે અગર જે પાણી ભરાઈ જાય ને, સો ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ અવોઇડ એ સિચ્યુએશન અવોઇડ કરવાની કે ટિલ સર્ટન લેવલ 1-2 ફૂટ સુધી પાણી આવી જાય છે તો સારું છે। એક્ઝિસ્ટિંગ દેટ અગર એને એક્સટેન્ડ કરે છે, સો ટ્રાય નોટ ટુ ગેટ દેટ વ્હીકલ આઉટ ફ્રોમ ધ વોટર, બિકોઝ વોટ હેપન્સ, જ્યારે પણ એન્જિન ઓન થાય છે, એક્ઝોસ્ટ જે થાય છે સાયલેન્સરમાંથી, અને એ જ રીતે ત્યાંથી અગર એને એક્ઝોસ્ટ એર ના મળે, ના નીકળે, તો ત્યાંથી પાણી અંદર આવી જાય છે એન્ડ દેટ વોટર કમ્સ ઇન, અને એ પાણી આખું રોટેટ થાય છે આપણી ઇન્ટરનલ એન્જિનમાં। સો ધીસ ઇઝ અ વેરી બિગ રીઝન વાય પાણીમાં ગાડી નીકળી તો જાય છે જે તેમ સમયે, બટ આફ્ટર દેટ અગેન દેટ
water is damaging our engine most of the times. ઓકે, પિયુષજી, ઈવી ની વાત કરીશું કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે તેમાં મતલબ કેવું જોવા મળે છે, કેટલી સક્સેસ છે પાણીમાં ઈવી આમ જોવા જઈએ તો? ઈવી ની અંદર ગાડીમાં એવો કોઈ પ્રોબ્લેમ નથી આવતો, ફક્ત એક જ છે, ગાડીમાંથી તમે ગાડી ચલાવીને નીકળો તો પ્રોબ્લેમ ઓછા આવે છે, પણ પ્રોબ્લેમ હમ ત્યારે આવે છે કે ગાડી પડી હોય અને પાણી ઉપરથી ભરાતું જાય. એ લેવું હમ એ સિચ્યુએશન ની અંદર બહુ તકલીફ થાય છે. અને એક સર્ટન ટાઈમથી વધારે ટાઈમમાં પડી રહે તો એની અંદર બેટરીની અંદર પાણી જવાથી એ બેટરીની અંદર ખરાબ થવાના ચાન્સીસ વધી જાય છે. અને એના બિલકુલ, એટલે કારણે બેટરીની અંદર, જી, એટલે બેટરીની અંદર પાણી જાય તો એના ખરાબ થવાના ચાન્સીસ વધી જાય છે. હા, વધી જાય છે, વધી જાય છે. જી. એક લેવલ છે કે કોઈ પણ અત્યારે હાલમાં બધા જ મેન્યુફેક્ચરરો એ બેટરીને અમુક ટાઈમથી વધારે પાણીમાં રાખી શકે એવી સિચ્યુએશન નથી. ધારો કે અડધો કલાક કે 15 મિનિટ એનાથી વધારે ટાઈમમાં જો એ પડી રહે પાણીમાં તો એ જી. બેટરી ખરાબ થશે અને પાણી અંદર જશે. IP67 ના રેટિંગ મુજબ એવી રીતે સ્પ્લેશ પ્રૂફ છે કે પાણીના કોઈ ઝાટકા વાગવાથી પાણી અંદર પાણીમાં છપાટ વાગવાથી પ્રોબ્લેમ નહીં થાય, પણ એ પાણીમાં ડબોળે અડધો કલાકથી વધારે રહેશે તો એ પ્રોબ્લેમ આવે છે. એટલે એ લેવલે તકલીફ પડે. બાકી તમે ગાડી એકદમ ચલાવીને નીકળી જાઓ તો પ્રોબ્લેમ નથી આવતો. એ ગાડી ત્યાં પડી રહી અને પાણીમાં ભરાયેલું રહ્યું તો તકલીફ થાય. ચોક્કસથી. તો પિયુષભાઈ, જે રીતે બંધ પડેલું જે વાહન હોય એને ચાલુ કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ કે પછી ડાયરેક્ટ મિકેનિક પાસે લઈને જવું જોઈએ? શું કરવું જોઈએ આપના મુજબ સૌથી ત્યારે પણ પ્રથમ? ઇલેક્ટ્રિક વ્હીકલ ની અંદર જ્યારે બી ગાડી બંધ થઈ જાય તો એને ચાલુ નહીં કરવાની. ઇલેક્ટ્રિક વ્હીકલ શું કોઈ પણ ગાડી પાણીમાં નાખવાથી અથવા પાણીમાંથી પસાર થવાથી બંધ થઈ જાય તો એને ચાલુ નહીં કરવાની. નંબર 2, બિલકુલ. કે ગાડી ઘણી વખત કેવું થાય કે આપણે નાનું અમથું પાણીનો અડધા ફૂટ કે 1 ફૂટ જેવું લેવલ હોય એની અંદર તમે બહાર કાઢો છો ગાડી અને ગાડી ચાલુ જ હોય છે અને ગાડી ઘેર સુધી પહોંચી જાય છે, એ લેવલમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ ગાડી અંદરથી તમે પસાર કરી તો એની અંદર સિક્યુરિટીની એલાર્મ વાળી લાઈટો આવે, હેઝાર્ડ લાઇટ કહેવાય, એની અંદરથી એક ચેક એન્જિન લાઇટ વાળી લાઈટો હોય. એ બધી લાઈટો ચાલુ થાય તો તમારે એને નિયરેસ્ટ ડીલરમાં તરત ને તરત બતાવવું જોઈએ. બીજું, એક એવી સિચ્યુએશન બી આવે છે કે ગાડી તમારી પડી રહી છે અને ધારો કે જી. પાર્કિંગ છે, બેઝમેન્ટ 1, અત્યારે હાલમાં બહુ જ ઘણા બધા ઇસ્યુ થયા છે, જી. બેઝમેન્ટ 1, બેઝમેન્ટ 2 એવા બધામાં પાણી, ગાડી પડી છે, ગાડી બંધ હતી પણ પાણી આવ્યું છે અને 1-2 દિવસ કે કલાક 2 કલાક ગાડી અંદર પાણીમાં ડૂબેલી રહી, તો એ સિચ્યુએશનમાં પાણી ખાલી કરીને કદી ચાલુ નહીં કરવાની. અચ્છા. કદી જ નહીં બિલકુલ. કરવાની. અને નિયરેસ્ટ ડીલર અથવા કોઈ બી ડીલરશીપમાં ઇલેક્ટ્રિક વ્હીકલ જ્યાંથી તમે લીધું હોય એવા કોઈ બી ડીલરશીપના વર્કશોપમાં લઈ જવાનું અને ત્યાં જ એની ટ્રીટમેન્ટ કરાવવાની. એને ચાલુ તો કદી બિલકુલ. નહીં કરવાનું. એ બિલકુલ. બહુ જ બિલકુલ. મનિંદરજી, ફોર વ્હીલમાં કેવી રીતનું હોય છે? ફોર વ્હીલ બંધ પડે તો એમ સમજવું કે એન્જિનના કોઈ પાર્ટને નુકસાન થાય, અથવા તો કેટલો ખર્ચ થતો હોય છે એપ્રોક્સિમેટલી આપ જોવા જઈએ તો? બેસિકલી અગર ફોર વ્હીલમાં પાણી જતું રહે ને એન્જિનમાં, સો ફર્સ્ટ ઓફ ઓલ એ આપણે ઇલેક્ટ્રિક જે વાયરિંગ છે એને તો ડેમેજ કરશે જ. અધર દેન દેટ જે ફિલ્ટર્સ છે એને પણ ડેમેજ કરી નાખે, અને વધારે પૂરતું પાણી અગર જે એન્જિનમાં ઉતરી જાય તો એને પણ વધારે પડતું ડેમેજ કરે. દેટ ડિપેન્ડ્સ ઓન વ્હીકલ ટુ વ્હીકલ એન્ડ સેગમેન્ટ ટુ સેગમેન્ટ. કઈ ગાડી છે, ડીઝલ છે, પેટ્રોલ છે, સીએનજી પેટ્રોલ છે, તો ડિપેન્ડ્સ ઓન ધ વેરિએશન ઓફ ધ વ્હીકલ. બટ જી. સમ ઓફ ધ કેસીસ મેજરલી અગર એમાં એન્જિનમાં પાણી જતું રહે તો એ આપણે એની કાઢવાની એક ટ્રીક છે, એ કરીથી આપણે પાણી કાઢી શકીએ છીએ. બટ મેજરલી અગર જે ઇલેક્ટ્રિક વાયરિંગમાં ડેમેજ આવી ગયું તો દેટ કોસ્ટ વેરી હેવી. એની જી, કોસ્ટિંગ તો બહુ આપે વધારે જે થઈ ટ્રીક જાય છે. જણાવ્યું, જી, આપે જે ટ્રીક કહી રહ્યા છો કે આપણે સેલ્ફ પોતાની જાતે પણ આપણે ટ્રાય કરી શકીએ છીએ, તો એ કઈ રીતે કરી શકાય? એનું એક જ સિમ્પલ રીઝન છે કે વેનએવર ગમે ત્યારે અગર તમારા ગાડીમાં પાણી આવી ગયું છે ડ્યુ ટુ સમ રીઝન, એને તમે ઓપન કરીને ખુલ્લી મૂકી દો અને ગાડીને સ્ટાર્ટ કરી એને ગરમ થવા દો. ઓકે. જે એન્જિન જ્યારે જાતે ચાલશે ને ગરમ થશે, જે એક્સેસ ઓફ પાણી કે જે વધારે પૂરતું પાણી ગમે ત્યાં અટકાઈ ગયું છે કે અંદર આવી ગયું છે, એ સ્લોલી બર્ન થઈ જશે એન્ડ વાયા ધ કમ્બશન એ નીકળી જશે. રેધર દેન આપણે એને પેડલિંગ કરીએ એક્સિલેટર ઉપર અને બહુ વધારે આપણે એને ફરાવનું રાખીએ તો એ પ્રોબ્લેમેટિક કરશે. નોટ ઓન ધ ટાઈમ, બટ હા, સુનર ઓર લેટર એ પ્રોબ્લેમ કરશે. એવરેજ લાવવામાં, પિકઅપમાં એમના પ્લગ ઉડી જશે અને સચ રિલેટેડ ખાસું પ્રોબ્લેમ થાય છે. ડિપેન્ડ્સ ઓન વ્હીકલ ટુ વ્હીકલ. નવું વ્હીકલ હશે તો કદાચ તમને ચેક એન્જિન સાઇન ડિસ્પ્લે પર બતાવશે, જૂનું હશે તો કદાચ ચાલી જશે, નહીં બતાવે. એન્ડ સમટાઈમ્સ સમ
જે ઓનર્સ હોય છે બહુ સ્પેસિફિક ધ્યાન રાખતા હોય કે ભાઈ મારી ગાડીમાં લાઇટ બતાવે છે શેના કારણે બતાવે છે, અને કોઈ કસ્ટમર્સ લેટ ગો કરતા હોય. સો દેટ ઇઝ ધ ઓનલી થિંગ કે ફર્સ્ટ ઓફ ઓલ જે પાણી ભરાઈ ગયું છે એને ગાડીને ચાલુ રાખી સ્લાઇટલી જી અને એને ચાલુ રહેવા દો અડધી એક કલાક. ઓકે, મનિંદરસિંહજી, કઈ વાત છે જેને અવોઇડ કરવી જોઈએ જો પાણીમાં વ્હીકલ ફસાય છે, કાર ફસાઈ જાય છે, તો ખાસ કરીને કઈ એવી વાત કે જે ન કરવી જોઈએ, જે કરવાથી મોટું નુકસાન કારને પહોંચી શકે છે? મેજરલી જ્યારે પણ આવું પાણી ભરાઈ જાય ને ત્યારે આપણને ટ્રાય કરવાનું કે સૌથી પહેલા જે આપણા બેટરી ઓપરેટેડ થિંગ્સ જે ફીચર્સ ગાડીમાં આવે છે એ આપણે પહેલા ઓફ કરી દેવાના, એ યુઝ નહીં કરવાના. સપોઝ વાઇપર થઈ ગયા, ફ્રન્ટ બેક વાઇપર થઈ ગયા, પછી લાઇટ્સ થઈ ગઈ, ફોગ લેમ્પ્સ થઈ ગયા આપણા, પછી મ્યુઝિક સિસ્ટમ થઈ ગયા. એન્ડ વન ઓફ ધ બેસ્ટ થિંગ ટુ અવોઇડ સચ ઓલ થિંગ્સ ઇઝ કે સૌથી પહેલા તમે બેટરીના બંને છેડા કાઢી નાખો, સ્પેશિયલી ધ પ્લસ સાઇન થિંગ. સૌથી પહેલા આપણે જે બેટરીમાં બે છેડા આવે છે એમાં આપણે જે પ્લસ સાઇન વાળું જે આવે છે ને સૌથી પહેલા એ આપણે કાઢી નાખવાનું, જેનાથી શું થાય છે એ રોટેટ નહીં કરે ઓકે, કોઈ પણ વસ્તુને, અને અંદર એ જે ડેમેજ છે એને આગળ વધાવશે નહીં. બીકોઝ ઇલેક્ટ્રોનિક્સમાં અત્યારે બધી ટેકનોલોજી પ્રમાણે ચિપ્સ આવી ગઈ છે મેજરલી. સો વેન ધ એઝ પર ધ રેટિંગ્સ એન્ડ એઝ પર ધ કંપની મેન્યુફેક્ચરિંગ એ સારું વોટરપ્રૂફિંગ આપે છે સ્ટેન્ડર્ડ પ્રમાણે, બટ ક્યાંક ને ક્યાંક આફ્ટર સર્ટન ટાઈમ જ્યારે પાણી અંદર આવી જાય છે અને ચિપને વાગતા તરત જ એ ચિપ કામ કરવાની બંધ કરી દે છે, સ્પેશિયલી ધ રિયર મિરર્સ, દેન 360 મિરર્સ જે આપણા ORVM માં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે સૌથી પહેલા બેટરીના છેડા કાઢી દેવાના ફર્સ્ટ ઓફ, એન્ડ દેન ટ્રાય ટુ યુઝ ધ બેસિક થિંગ્સ રેધર દેન ધ ફીચર્સ. બિલકુલ. પિયુષજી, જે રીતે આપણે વાત કરીએ પાણી ભરેલા રસ્તા ઉપર આપણે વ્હીકલ જ્યારે ચલાવીએ છીએ, કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે? પાણી ભરેલા રસ્તા ઉપર જ્યારે બી તમે ગાડી, ધારો કે રસ્તા ઉપર અડધો ફૂટ 1 ફૂટ ગાડીમાં આ બાર રોડ ઉપર પાણી છે, તમારી ગાડી તમે ચલાવતા હોય તો હંમેશા પહેલો ગિયર અને બહુ ઓછા RPM ઉપર એન્જિન ના રાખવાનું, સ્લો સ્પીડમાં ગાડી ચલાવવાની, બહુ જ સ્લો સ્પીડમાં. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હવા ગાડીમાં જ્યારે તમે એન્જિન ચાલુ હોય ત્યારે એન્જિનમાં હવા જ્યારે ખેંચવાનું હોય ત્યાં આગળ પાણી ના આવવું જોઈએ. અને એનાથી શું થાય કે તમારી ગાડી જેટલી સ્પીડમાં જાય એટલી સ્પીડમાં એન્જિનના RPM બી વધારે હોય, અને ગાડીની સ્પીડ હોય તો આગળ જે પાણી હોય એ બ્રેક થઈને અંદર એન્જિનના અંદર આવશે અને એના લીધે ડેમેજ કરશે. એટલે સૌથી મોટી કે સૌથી સારામાં સારી વાત હું એવું કહું છું કે કોઈ પણ ગ્રાહકે જ્યારે પણ ગાડી લે ત્યારે એની ઓનર્સ મેન્યુઅલ આપવામાં આવેલી હોય છે. દરેક ગાડીની અલગ અલગ ઓનર્સ મેન્યુઅલ હોય છે. હવે તો ઓનલાઈન બી બધી ગાડીની ઉપલબ્ધ છે. એ વાંચવાની અને એની અંદર ડ્રાઇવિંગ કન્ડિશન આપેલી હોય છે કે વરસાદમાં ગાડી કઈ રીતે ચલાવવાની, આ બધી એ ડ્રાઇવિંગ કન્ડિશન એ પોતાની ગાડીની વાંચી લે ને તો એને સૌથી વધુ હેલ્પ થાય. કારણ કે એ સાચી કે વ્હીકલ જે મેન્યુફેક્ચરર છે એને એની હાઈટ, ઊંચાઈ એ બધું એને નક્કી કર્યું છે, એના મુજબ એ ગાડી ચલાવશે. તો એ સૌથી સારામાં સારી વસ્તુ રહેશે. ભલે એક 10 મિનિટ 15 મિનિટ ટાઈમ કાઢીને એ ભાગ વાંચી લે ને, કારણ કે દરેક ગાડીનું હાઈટ અલગ છે, તો એના લીધે દરેક ગાડીનો એક ફિક્સ નિયમ ના આપો, દરેક ગાડીનો એક અલગ અલગ નિયમ છે. તો એ મુજબ એ વાંચી અને હું મારી ગાડી ચલાવું છું તો મારે ગાડી આ મોડલની છે તો એમાં આ રીતે ચલાવવાનું, અને આટલી હાઈટ સુધીનું પાણી એક્સેપ્ટેબલ છે, આટલી હાઈટથી નીચેનું નથી. તો એ સૌથી વધુ હેલ્પફુલ. બિલકુલ. એટલે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે છે જેને જો એ ફોલો કરીએ તો ચોક્કસથી આપણે આવી પ્રોબ્લેમ્સથી બચી શકીએ છીએ, કારણ કે થોડું ઘણું તો અંદર નોલેજ આપવામાં આવ્યું હોય છે. બિલકુલ. અને પિયુષભાઈ, હેમખેમ પાણીની બહાર જો ગાડીને લઈ જવી હોય તો ક્લચ અને બ્રેકને કેવી રીતે મેન્ટેન કરી શકાય? ક્લચને સ્પેસિફિક જો વાત કરીએ તો જી. ગાડીની અંદર ક્લચ બ્રેકની પર્ટિક્યુલર અડધા ક્લચ ઉપર ગાડી નહીં ચલાવવાની, કારણ કે અડધો ક્લચ જ્યારે પાણીમાં જાય છે એ બહુ ખતરનાક સાબિત થાય છે અને બહુ ખરાબ નુકસાન કરે છે. ગાડીને પહેલા ગિયરમાં રાખવાની અને ધીરે ધીરે ચલાવવાની. એ સિવાય બીજો કોઈ એવો રસ્તો નથી કે તમે ઘણી વખત કોઈ સ્કિલ ઉપર ડિપેન્ડ છે. ઘણાનો એક્સપિરિયન્સ સારો હોય તો એ જલ્દી કાઢી આપે, ઘણાનો એક્સપિરિયન્સ થોડો કોઈ નવા ચલાવતો હોય તો એ લોકોને અલગ લાગે, પણ એ સ્કિલ ઉપર છે. પણ છતાં બી એક સર્ટન ફિક્સ છે કે પહેલા ગિયરમાં રાખવાની, ઓછા ઉપર ગાડી ચલાવવાની, અને ક્લચ એક વખત ઉપાડે પછી બહુ ક્લચ બ્રેક કરવાની જરૂર નથી. એક જ અચ્છા પિયુષભાઈ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ હોય તો અચાનક બંધ થઈ જાય તો સેલ્ફ સ્ટાર્ટ કરવો કે ન કરવો?
ઇલેક્ટ્રિકલ વ્હીકલ જ્યારે બી પાણીમાં નાખીએ અને ગાડીમાં તમે એ ગાડી રસ્તામાં બંધ થઈ જાય તો હમ એના પહેલા સર્ટન 1-2 સેકન્ડ પહેલા એક છે ને એમાં વોર્નિંગ લાઇટ આવશે. એ હમ વોર્નિંગ લાઇટ તમે એ સમજીને તરત ગાડી બંધ જ કરી દેવાની હોય. એની અંદર કારણ કે કોઈ પણ જાતનો કરંટ લીકેજ થશે અથવા વાયરિંગમાં પાણી જશે તો એ વોર્નિંગ લાઇટ આપશે અને વોર્નિંગ હમ લાઇટ આપશે એટલે ગાડી થોડા જ સેકન્ડમાં બંધ થઈ જશે. ઓકે હાર્ડલી 10 મીટરમાં જ ગાડી બંધ થઈ જશે. એટલે ઓકે એટલે ગાડી પિયુષભાઈ, સપોઝ ઇલેક્ટ્રિક હા બોલો. વાહનોની જે સેફટી સિસ્ટમ છે એ કેવી રીતે કામ કરે છે? ઇલેક્ટ્રિકલ વાહનોની સિસ્ટમમાં કેવું હોય કે બેટરી હોય એમાં હાઈ એમ્પિયર કરંટ હોય. એ ખરેખર હમ તમે ડાયરેક્ટ એને ટચ કરો તો તમે શોર્ટ લાગે. પણ દરેક કંપની અત્યારે હાલમાં ગવર્મેન્ટનો નોર્મ્સ બી એવો છે કે જી એની અંદરથી એક લિમિટ કરતા બી વધારે મિલી વોલ્ટેજમાં કરંટ લીકેજ થાય તો એ ગાડી હમ બંધ થઈ જાય. દરેક જી કંપની અત્યારે હાલમાં જેટલી બી આરટીઓમાં પાસ થયેલી ગાડીઓ છે, ટાટા હોય, હમ મહિન્દ્રા હોય, એમજી હોય, બજાજ હોય, કોઈ બી કંપનીમાં એની વાયરિંગ જ એવી રીતે બનાવવામાં આવી છે કે ક્યાંય પણ બેટરી અને મોટરની વચ્ચે ક્યાંય પણ કોઈ પણ જાતનું મિલી વોલ્ટેજમાં બી લીકેજ થાય ને તો એ ગાડી જી બંધ થઈ જાય. એટલે તમે ચાહો તો બી એ ચાલુ ના કરી શકો. હમ એ ડેફિનેટલી. સેફટી પૂરેપૂરી સેફટી વાળી ગાડી બનાવવામાં આવે છે. હમ ખાલી એને એક આ પાણીથી બચાવવી પડે છે કારણ કે એની લિમિટ બહાર છે. કારણ કે દરેક જગ્યાનું પાણી અલગ છે, પાણીનો લેવલ અલગ છે. એ રીતે હમ એટલા માટે. ચોક્કસથી. મનિંદરસિંહજી, એન્જિનમાં પાણી ભરાઈ જાય, પાણી જવાથી થતા હાઇડ્રોલોકથી વાહનને કેવી રીતે બચાવી શકાય? પાણીમાં જે પેટ્રોલ એન્જિન્સમાં જે પાણી ભરાઈ જાય છે તો જી આફ્ટર સર્ટન ટાઈમ અગર જે આપણે જે એને ચાલુ રાખીએ અને એને ટ્રાય કરીએ સ્લોલી ચલાવવાની અને જે આખું પાણી હોય નીકળી જાય નોર્મલ પાણી તો સારું છે. હમ અધરવાઇઝ કોઈ નિયર બાય મિકેનિક સૌથી પહેલા તમે કોન્ટેક્ટ કરી અને એમને એક બતાવી દો કે આવી રીતે અમે આટલા પાણીમાં ગાડી અમે ડ્રાઈવ કરીને કાઢી છે. ઓકે, હમ સો દરેક ગાડીના એક પોઈન્ટ હોય છે જેમાં એક્સેસ જે પાણી ભરાઈ જાય છે એનું એક આઉટલેટ પોઈન્ટ હોય છે જે અગર જે આપણે હમ રેગ્યુલર એને ક્લીનઅપ કરાવતા રહીએ કે એને સર્વિસિંગ કરાવીએ તો એ પર્ટિક્યુલર પોઈન્ટમાંથી પાણી ઘણી વાર નીકળી જાય છે. ઓકે, સો જી મેજરલી ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ સજેસ્ટ કે સૌથી પહેલા તો બહુ એઝ પર ધ સેગમેન્ટ જે તમારી ગાડી હેશબેક છે કે સેડાન છે તો એને તમે પાણીમાંથી કાઢવાની ટ્રાય ના કરો. ઓકે, હમ અગર તમારી પાણીમાંથી ગાડી એકવાર નીકળી ગઈ જેમ તેમ કરી, ઓકે, જી તો ફાઇન, બટ એ ક્યાંક ના ક્યાંક ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં તમને પ્રોબ્લેમ કરશે. બેટરીમાં, હમ કાં તો એના ફિલ્ટર્સમાં, કાં તો જે ઉપરથી જે પણ વસ્તુ જાય ડસ્ટમાં. બિકોઝ હમ ઓનલી એન્ડ ઓનલી પાણી જવાથી અંદર પ્રોબ્લેમ નથી, પાણીની જોડે ડસ્ટ પણ જાય છે કે અનવોન્ટેડ થિંગ્સ પણ કોઈ ઓબ્સ્ટિકલ અટકી જાય છે. સો ટ્રાય નોટ ટુ જી ફર્સ્ટ ઓફ ઓલ ક્રોસ ધ ડીપ વોટર. મતલબ 3 ફૂટ સુધી અગર જે પાણી હોય ને તો એને તમે હમ નાની ગાડીમાં અવોઇડ જ કરો ક્રોસ કરવાનું. જી અધર દેન દેટ અગર જે સપોઝ યુ આર હેવિંગ અ એસયુવી છે, તમારી જોડે મોટી ગાડી છે, એમાં તમે ટ્રાય કરી શકો છો કે ઇફ યુ આર અગેન જેમ સર કીધું કે ઇફ યુ આર એક્સપર્ટ ઇન ડુઈંગ દેટ થિંગ્સ દેન યુ કેન તમે હમ કરી શકો છો. ઓકે, બિલકુલ. તો નાની ગાડી તો હા, બિલકુલ ના કરાય. બિલકુલ. તો ઇલેક્ટ્રિક વ્હીકલ છે એ પાણીમાં જાય તો પાવર સપ્લાયની જે કન્ટિન્યુટી બ્રેક થાય તો શું એને ફરીથી ચાલુ કરી શકાય અથવા તો જાતે કરી શકાય ચાલુ એને? ના. નો, નથી પોસિબલ. જી એકચ્યુઅલી એવી લોકોને એવું લાગે છે કે ભાઈ પાણી ભરાઈ જાય છે, પેટ્રોલ એન્જિન ડેમેજ થઈ જાય છે, અટકી જાય છે, હમ સો એના કરતાં ઈવી સારું છે. ધીસ ઇઝ અ રોંગ કોન્સેપ્ટ એકચ્યુઅલી. બંનેની જી થિયરી અલગ છે. બિકોઝ ઇટ હમ વર્ક્સ ઓન પિસ્ટન એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ, ધ પેટ્રોલ વ્હીકલ્સ, અને જે ઈવી છે એક મોટર બેલ્ટ ઉપર રન થાય છે, આઈધર ઓન ઓકે ધ હબ મોટર ઓર ઓન અ બેલ્ટ મોટર. બટ એને પણ અંદર ક્યાંક ને ક્યાંક એનર્જી ચલાવવા માટે જે એનર્જી મળે છે એ બેટરીથી જ મળે હમ છે. તો એના અંદર ઘણા બધા નાના નાના પાર્ટ્સ હોય, એમસીબી પીસીબી બોર્ડ્સ હોય, ઘણા બધા પાર્ટ્સ હોય અને ચિપ્સ હોય છે જે હમ ટેમ્પરરી તો તમને પ્રોબ્લેમ નહીં કરે બટ આફ્ટર સર્ટન ટાઈમ એ પ્રોબ્લેમ કરશે. બિલકુલ. પિયુષભાઈ, બેટરીઝમાં જે રીતે લાઈફમાં બેટરીઝમાં પાણી આવી જાય છે, જે તે ટાઈમ અગર તમે એને યુઝ કરી ચાર્જ કરી દો છો એ પણ બહુ મોટી મિસ્ટેક લોકો કરે છે. અને હમ અત્યારના કેસીસમાં જ્યારે લોકો ફોર વ્હીલર પણ ચલાવે છે એમાં પણ લોકો એ જ ભૂલ કરે છે કે ભાઈ અમારું ઈવી છે. ડેફિનેટલી એટલે ભૂલ ન કરવી જોઈએ. જી એક્ઝેક્ટલી, ગમે ત્યારે ચોક્કસથી. પાણીમાંથી કાઢો તો ડોન્ટ ડાયરેક્ટલી પુટ ઓન ધ ચાર્જિંગ કે અમે ઘરે ગયા અને હમ ચાર્જિંગ ઉપર મૂકી દીધી. ધીસ ઇઝ બિલકુલ. ઓલ્સો અ બિગ ઇશ્યુ.
બિલકુલ બિલકુલ. પિયુષભાઈ, એક્ટિવા તો ગેરલેસ હોય છે, તો એ બંધ થવાનું કારણ શું? અને બંધ થાય ઇન કેસ તો શું કરવું જોઈએ? એક્ટિવાની અંદર બેન કોઈ પણ એન્જિન હોય ને એની અંદર એક હવા જવાનો માર્ગ અને એક હવા નીકળવાનો માર્ગ હોય. જી. હવા જવાનો માર્ગ છે એની અંદર પાણી જાય એટલે તમારી કોઈ પણ ગાડી પેટ્રોલ ડીઝલ કોઈ પણ ગાડી બંધ થઈ જાય. હમ કારણ કે પેટ્રોલ હવાની જગ્યાએ અંદર પાણી જાય એટલે એની અંદર હમ કમ્બશન થવું જોઈએ, થાય નહીં એટલે ઓટોમેટિક ગાડી બંધ થઈ જાય. હંમેશા કોઈ પણ એક્ટિવા હોય એની એક લિમિટ હોય કે ભાઈ આટલા પાણીથી વધારે અંદર નહીં નાખવાનું. હમ લગભગ દરેક વ્હીકલ મેન્યુફેક્ચર, મારું જેટલું નોલેજ છે એ મુજબ, અડધું ટાયર ડૂબે ને એના પછી હમ. કોઈ પણ ગાડી ચલાવવાની મનાઈ હોય છે. અડધું ટાયર. તમારી જી. That's ગાડીનું true. 2 વ્હીલર હોય તો અડધું ટાયર, 4 વ્હીલર તો અડધું ટાયર થી વધારે ડૂબે એટલે ગાડી ચલાવવાની મનાઈ હોય છે. જી. પાણી અંદર જવાનું એટલે એક્ટિવા બી બંધ થઈ જવાનું મેઇન કારણ છે કે તમે અડધા ટાયર થી વધારે પાણીમાં નાખ્યું એટલે હમ હવાની જગ્યાએ એની અંદર પાણી ગયું અને પાણી જવાથી એ બંધ થઈ ગયું. એટલે તમારે એને ચોક્કસ. એવોઇડ કરવું. અને એ બંધ થાય તો પછી તમારે કશું જ નહીં કરવાનું. નિયરેસ્ટ મિકેનિક જોડે લઈ જઈ અને એમાંથી પાણી કઢાવવાનું અને પાણી કઢાવ્યા પછી ચાલુ કરવાનું. અને એમાંય હવે જો અત્યારે હાલમાં BS6 ને એ બધી ટાઈપના વ્હીકલ આવ્યા છે, એ પેટ્રોલ ડીઝલ, એમાં તો એ બધું બી ન કરવું સારું. કારણ કે એ છે ને મોઇશ્ચર ને એના સેન્સરમાં ને સોકેટમાં પાણી ગયા પછી એ બીજી બધી હમ વસ્તુ વધારે નુકસાન કરે. બેટર ધેન કે એને એક જગ્યાએ મૂકી અને ઓથોરાઇઝ વર્કશોપ અથવા કોઈ પણ વ્યવસ્થિત વર્કશોપમાં લઈ જવાનું. એ હમ. ડ્રાય એરથી ક્લીન કરશે અને પછીથી એ ચાલુ કરીને નક્કી કરશે કે એમાં શું નુકસાન થયું છે. એટલું. ચોક્કસથી. પિયુષભાઈ, ઘણા બધા લોકો કહેવાય ને કે ચોમાસામાં વરસાદના પાણીથી બચવા અથવા તો બહાર પાણીમાં જો વ્હીકલ ભરાઈ ગયું હોય તો તેને બહાર કાઢવા માટે ઘણી બધી માઇનર ભૂલો કરતા હોય છે, જેના કારણે આગળ જતા તેમને લાંબુ કહેવાય ને કે મોટો ખર્ચો કરવો પડતો હોય છે. તો એ ભૂલને અવોઇડ કરવા માટે મતલબ શું કરવું જોઈએ? કારણ કે આપણે ઘણી વખત જોઈએ છીએ કે એક્ટિવા ચાલુ નથી થતું તેમ છતાં બી એને વારંવાર ટ્રાય કરવામાં આવે છે, જેના કારણે બીજી મુશ્કેલીઓ ઉદ્ભવે છે. અને જયારે મિકેનિક પાસે જાય છે વ્હીકલ લઈને તો એમ કે છે કે ભાઈ આ પાણી ભરાઈ ગયું છે અને આટલો ખર્ચ થશે. તો એ મોટા ખર્ચાથી બચવા માટે શું કરવું જોઈએ? મોટા ખર્ચાથી બચવા માટે સૌથી પહેલું કે તમને ખબર જ છે કે સામેની ગાડી આવે છે એના જી. અડધા ટાયર ડૂબી જાય છે, તમારું વ્હીકલ નાનું છે તો એના કરતા બી વધારે લેવલમાં એને તમારે ગાડી અંદર ઉતારવાની. તો બને હમ. ત્યાં સુધી થોડો રૂટ લાંબો લો. પહેલું તો કે ચેતતા નર સદા સુખી, આપણે કે ભાઈ ના બિલકુલ. નાખો, પણ નાખ્યા પછી બી તમારે મેં કીધું એવી રીતે ધીરે ધીરે ચલાવવાનું. અને 2 વ્હીલર વાળાને તો એટલી સલાહ આપીશ, કારણ કે શું થાય કે 4 વ્હીલરનું અડધું ટાયર થી ઉપર ડૂબી જાય તો 2 વ્હીલરનું તો હમ આખું ટાયર ડૂબી ગયું સમજી લેવાનું. ડૂબી તો જાય. એમાં એને બહુ જ પ્રોબ્લેમ થાય. એટલા માટે 2 વ્હીલર વાળાએ તો એમાં ન નાખવું એ વધુ સારું. ને નાખે તો પછી રસ્તામાં બંધ થઈ જાય તો એને રસ્તામાં ચાલુ નહીં કરવાનું, સીધું વર્કશોપમાં લઈ જઈને ચાલુ જી જી કરવાનું. જી. જી કારણ કે જી જેટલું ચોક્કસ. તમે ચાલુ કરવા ટ્રાય કરશો એટલું નુકસાન વધશે જ તે. બિલકુલ. ચોક્કસથી. તો અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ પિયુષભાઈ અને મનિંદરસિંહજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ બંને અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ. Okay. Thank you. Thanks a lot. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી છે કે વાહન જો આપણે ચોમાસામાં લઈને નીકળીએ છીએ અને જો આપણે ક્યાંક પાણીની અંદર વરસાદી પાણી ભરાવામાં જો આપણે ફસાઈ જઈએ છીએ તો વ્હીકલ છે તેની સુરક્ષાને લઈને શું કરવું જોઈએ, શું કરવું, શું ન કરવું, આ તમામ વાત આપણે આ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કરી છે. તો અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું નવા વિષય સાથે, પરંતુ અત્યારે મને આપશો રજા. નમસ્કાર.